સંતોએ જે વસ્તુ ખરેખર વરી છે એ વસ્તુ આજે આપણી સુધી આવી છે, તો વસ્તુ ખરેખર કેવી છે? કારણ કે કહી શકાય એવી વસ્તુ નથી, પણ સમજી શકાય એવી વસ્તુ છે. અને જો આપણે ખરેખર આને નક્કી કરી લઈએ, સમજી લઈએ, તો આ જીવનની અંદરથી કોઈ દી જાય નહીં કોઈ પણ વસ્તુ. તો આપણે ખરેખર સમજવાની વસ્તુ છે. આજનું ભજન આ લવજીભાઈ આશાબેન આજે નિમિત્ત બન્યા છે, અને એને બધાને સગા સંબંધી, સંતો, ભક્તો અને ગામજનો બધાને બોલાવી અને ખરેખર જે આ સમય બહુ યોગ્ય સમય કહેવાય, અને આવો સમય પૂર્વની કાંક કમાઈ હોય, અને કહે છે કે કાંક માતા પિતાની કમાઈ હોય તો જ આ વસ્તુ થઈ શકે, નકર થતી નથી. તો ખરેખર આપણે આ જગતની અંદર જોઈએ છીએ કે બધા સંતોનો એક જ મત છે, બીજો કોઈ મત નથી કે ભજન કરો, ભજન કરો, ભજન કરો, બધાય કહે છે. તો ખરેખર આપણે ભજન કોનું કરવાનું છે? પહેલા પ્રથમ તો કારણ કે બધાએ કોનું ભજન કર્યું છે આગળથી કે અત્યાર સુધીમાં, તો એનો વિચાર કરી લઈએ તો આપણને ખ્યાલ પડે કે આપણને ગુરુ મહારાજે જ્યારે બોધ આપ્યો અને બોધની અંદર વસ્તુ આપણને સમજાવી, તો આપણે ભજન કોનું કરશું હવે? તો એનો ખરેખર આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કે આપણે ભજન કોનું કરવાનું છે. કારણ કોઈ કે આત્મરામનું ભજન કરો, કોઈ કે હરિનું કરો, કોઈ કે ભગવાનનું કરો, કોઈ કે ગુરુ મહારાજનું ભજન કરો. બધાએ જુદી જુદી સલાહ આપી છે, પણ ખરેખર આપણને જો નામ ખરેખર નક્કી થાય તો ભજન ખરેખર કોનું થાય છે આપણે એ વિચાર કરીએ છીએ. કારણ કે ભજન બધાએ કરે જ છે, નથી કરતું એવું કોઈ નથી, બરાબર? કારણ કે જ્ઞાની ભજન કરે છે ને અજ્ઞાની પણ ભજન તો કરે છે, બધાએ કરે છે. કોઈ એવું નથી જ્ઞાની જ ભજન કરે, અજ્ઞાની પણ ભજન કરે છે. પણ અજ્ઞાની કેવું ભજન કરે છે ખરેખર? કારણ કે અટકળે નામ સૌ કોઈ લેશે, નિરાત તો નક્કી કરીને કહેશે. અટકળે નામ લે બધાએ, કારણ કે એ અટકળ છે, નક્કીપણું નથી. અને આપણે તો નક્કી કરેલી વસ્તુ છે કે ભાઈ કે ભજન થાય છે કોનું. અને આગળ સવા ભગતે કીધું કે નામનું ભજન કરવું, બરાબર છે? તો નામનું ભજન કેવી રીતે થાય ખરેખર? આપણે આ નામ લીધા કરીએ એટલે નામનું ભજન થાય. કારણ કે સદગુરુ પાસે પહોંચી ગયા પછી આપણે તન મન ધન કુરબાન કરી દીધા, બધું કુરબાન કરી દીધું, પછી શું વધ્યું? ખરેખર શું વધ્યું? અને એનો જો આપણે વિચાર કરીએ અને એનો જો વિચાર કાયમ કરશું તો આપણને ખ્યાલ પડશે કે ખરેખર ભજન કોનું થાય છે. કારણ આપ સિવાય તો આ દુનિયામાં કોઈ છે નહીં, બરાબર છે? આપ સિવાય કોઈ નથી. કારણ કે આગળ પુસ્તક વાંચો અને એક શિષ્યએ ગુરુને પૂછ્યું કે પ્રભુ કે ભાઈ આ દેહ છૂટશે તો હું ક્યાં જઈશ કે? ત્યારે ગુરુ મહારાજે એને જવાબ આપ્યો કે તને અત્યારે શું લાગે છે કે તું ક્યાં જઈશ? તો કે ગુરુજી મને તમે જે નામ નક્કી કરાવ્યું ને, મને લાગે બધા એમાં જ જાતા લાગે છે. તને જાતા લાગે એમ લાગે છે, નક્કી નથી. એટલે ગુરુ મહારાજ કહે છે કે તને લાગે છે ને એટલો વાંધો છે, જો નક્કી થઈ ગયું હોત ને તો એમાં જ છે, બીજું કાંઈ છે નહીં કે. પણ ખરેખર આપણે એ વિચાર કરવાનો છે, કારણ કે ગુરુ શિષ્યમાં જ છે ને શિષ્ય પાછા ગુરુમાં જ છે. બે અરસ પરસ છે, એમાં કોઈ બે મત હોતો નથી. તો આપણા અત્યારે ભગવાન કોણ છે? ખરેખર કોણ ભગવાન? જો આપણે ખરેખર બોધ લીધો હોય તો ભગવાન કોણ આપણા? આજે કોઈને આપણે જોયા છે કે
જોયા છે? એકીને જોયા છે? જે જોયો છે એ જ આપણો ભગવાન છે ખરેખર, બરાબર? બીજો આપણો કોઈ ભગવાન હોતો નથી. આપણે કોને જોયા છે ખરેખર, અને આપણે એને ઓળખ્યા છે, જોયા છે, જાણ્યા છે, બરાબર છે? એની હારે આપણે રહ્યા છીએ. તો આપણે વિચાર એ કરવાનો છે કે રાત દિવસ ખરેખર એનું જ નામ લઈ, બીજા કોઈનું લઈ નહીં ખરેખર. તો જ આ વસ્તુ થાય. બધા હવના ગુણ ગાય છે, બરાબર છે? પણ ખરેખર ગુણ ગવાય છે કોના? આપણે બધા અત્યારે બેઠા છીએ, કોના ગુણ ગાવા બેઠા છીએ? બરાબર છે? તો ગુરુ મહારાજના જ ગુણ ગવાય, બીજા કોઈના ગવાતા નથી. તો ગુરુ મહારાજના ગુણ કેમ ગવાય છે? કારણ કે આપણે સર્વપણું અર્પણ કરીને પાછું લીધું છે ને, એ બધું ગુરુનું છે. આપણું કાંઈ છે? કાંઈ વસ્તુ આપણી ખરી? આ બધું આપણું આમાં કાંઈ ખરું? તન, મન, ધન બધું આપણે કોનું છે? આ શીશ લીધું એ કોનું છે? હાલો, આ બધું કોનું છે? તો આ શબ્દ છે એ ગુરુ મહારાજનો છે. તો આ નામે કોનું છે? હાલો, બરાબર છે? પણ એનો કાંઈક વિચાર આપણે કરીએ ને તો આપણને ખબર પડે કે ગુરુ મહારાજની કેટલી તાકાત છે. બરાબર? બધું ગુરુમાં છે, ગુરુથી બારું કોઈ છે નહીં. બરાબર? ભગવાન બધા થયા ને એ પણ ગુરુમાં છે, ઈશ્વર પણ ગુરુમાં છે, આત્મા પણ ગુરુમાં છે, ગુરુથી બારો કોઈ છે નહીં. એવો જ્યારે નક્કી વસ્તુ થશે ને ત્યારે આપણે એક નક્કી કરી લેવું કે હવે આની સિવાય બીજો કોઈ છે નહીં. એનો સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે બધી ભ્રમણા ભાંગી જાય, કોઈ જાતની ભ્રમણા રહે નહીં. નકર કાંક ને કાંક ભ્રમણા જાગે આપણને, અને ભ્રમણા છે ને એ ભય કોઈ વાતે જાય નહીં. અને ભય જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી મુક્ત થવાય નહીં. કોઈ જાતનો આપણને ભય ભ્રમણા ન હોવી જોઈએ, કારણ કે તઈ આપણે મુક્ત ગણાય, અને નકર મુક્ત કહેવાતા નથી. આપણે એમ કહીએ આપણે જુક્તિ ઉપરથી આપણી થઈ ગઈ મુક્તિ, હાવ હેલી વસ્તુ છે. પણ આપણને ભયનો કોઈ પાર ન હોય, ભયમાંથી મુક્ત થવાનું છે. કોઈ જાતનો ભય ન લાગવો જોઈએ. મારે એટલું બધું તો નથી કહેવું, કોઈ જાતનો ભય ન લાગવો જોઈએ. કારણ કે કેવો, બરાબર, બીજા દેવની આંખ છે એ એક ભ્રમણા છે, બરાબર છે? બીજો કોઈ પ્રગટ થાય તમને દર્શન દે એ પણ ભ્રમણા છે. આ ભ્રમણા ભાંગી નાખવી પડે, એ ભ્રમણા જાતિ કરી દેવી પડે, કારણ કે તો વસ્તુ થાય. કારણ કે ગુરુ મહારાજ આપણી સામે હતા, છે અને રહેવાના જ છે. કારણ કે ભ્રમણા બધી ભાંગી નાખો, બીજો કોઈ છે જ નહીં, એને તોલે જ નથી આ ત્રણ લોકમાં કોઈ. તો એવું જ્યારે એવું પોતાને સમજાશે ને ત્યારે જ આનો છુટકારો આવશે, નહીં તો છુટકારો નહીં આવે. બરાબર છે? તમને કાંઈ પણ રાતો પીળો સુંદર શ્યામ મળશે ને આવું છે ને એવું કાંઈ છે નહીં. કારણ કે એ તો વસ્તુ આપણે બોધમાં જોઈ લીધી, પ્રગટ જોઈ લીધી. બીજો ક્યાંયથી આવવાનોય નથી, વાટે રાખતા નહીં ક્યાંયથી. બરાબર? કોઈ બીજો આવશે જે છે નહીં એને ભજી લો, કામ પતી જાય. શેરનું હાવ છે, તમારા હાથમાં જ ઉપાય છે. હજી તારા હાથમાં છે બાજી, કરી લે સાહેબ ને રાજી, હુંડી થઈ જાય તારી તાજી. કારણ કે તારા હાથમાં જ બાજી છે, બીજું કોઈ વસ્તુ એને તોલે નથી. કારણ કે દેવન કા દેવ હે, ભૂપન કા પણ ભૂપ હે, બરાબર, માલિક કા પણ માલિક છે. આ બધી રીતે એની ઉપમા આપી છે, બધી ઈ જ છે, બીજો કોઈ છે નહીં. અને આ બધી ભ્રમણા ખરેખર ભાંગી જવી જોઈએ, કોઈ જાતની ભ્રમણા ન રહેવી જોઈએ. ત્યારે આપણને ગુરુ મહારાજ નક્કી થઈ ગયા, કહેવાય કે ગુરુ આપમાં અને આપ ગુરુમાં, બીજો કોઈ છે નહીં. આવી જ્યારે સમતોલે થઈ જાય વસ્તુ ત્યારે માનજો આપણે વસ્તુ ઓરી લીધી. કારણ કે હજી જો કાંક ભ્રમણા હોય તો વાટે રાખતા નહીં. ભજન પાકશે ને કોઈ આવશે ને એવું કાંઈ નથી. કારણ કે જે આવવાનો હતો ને એ આપણે સામે હાજર થઈ ગયો. બરાબર છે? અને એ બધું એને કહી દીધું, આપણને જે કાંઈ કહેવાનું હતું ને એ કહી દીધું, સમજાવવાનું હતું ને એ બધું સમજાવી દીધું. આનથી ઊંચું કોઈ સમજણ આવે એવું કાંઈ છે નહીં, આનથી ઊંચું કાંઈ જ્ઞાન આવે એવું કાંઈ છે નહીં. એ બધી ભ્રમણા છે. અને આવી ભ્રમણા જ્યારે ભાંગી જાય ને ત્યારે સદગુરુ નક્કી થાય, અને ત્યારે આપણા જીવનની અંદર ઉજ્જવળ થઈ જાય. અને આ ગુરુજી આવ્યા ને થયા અંજવાળા, બરાબર? પછી અંજવાળું થઈ જાય પછી જુઓ તમે, કારણ કે પછી બીજું કોઈ વસ્તુ દર્શાતી નથી, એકાકાર થઈ ગયો. અને ત્યારે આ વસ્તુ થાય છે. એટલે આપણે ખરેખર વિચાર એક જ કરો
કરવાનો છે, બીજો કોઈ નહીં. આપણે 24 કલાક ગુરુ મહારાજના વિચાર આવશે. સદગુરુના શબ્દ વિચારતા તળે મોહ માયા ને વિકાર હરિરસ પીજીએ. બરાબર છે? કારણ કે સદગુરુના શબ્દ વિચારતા તળે મોહ માયા ને વિકાર બધું મટી જાય. કોઈ વસ્તુ રહેતી નથી, પણ 24 કલાક આપણે ગુરુ મહારાજનો શબ્દને વાગળવો પડે અને નક્કી કરવો પડે તો આ વસ્તુ થશે. તો એક એક વસ્તુમાં સંતોએ જે કીધું છે સાચી વસ્તુ છે, પણ ખરેખર આપણે એ વિચાર કરવાનો છે કે આપણે શું વસ્તુ છે. કારણ કે કૃષ્ણ ભગવાને ગુરુમાં છે, રામચંદ્રજી ભગવાને પણ ગુરુમાં છે, રામા પીરે પણ ગુરુમાં છે, ગુરુથી બારું કોઈ છે નહીં. એવું આપણે યજ્ઞ માની લઈએ, બીજું કાંઈ કરવું પડે નહીં. આ જ વસ્તુ છે. અને આ વિચાર આપણે ખરેખર જેથી આવ્યો ને તેથી આપણો બેડો પાર છે. પછી આપણે ક્યાંય ઘૂંટવાય નહીં જવું પડે ને કાંઈ કરવું નહીં પડે. બરાબર? સર્વે વસ્તુ મટી જાય અને સીધે સીધું દર્શાય જાય. અને પછી આપણે બ્રહ્મણા નેવે આપણો દેહ છૂટશે એટલે તરત આપણે નિંદા સ્વરૂપમાં ગુરુ મહારાજમાં જ જુદા પડવાના નથી. આવું નક્કી કરી લેવાનું છે. એટલે કદી ભ્રમણા ન રહે. અને ભ્રમણા રહી ગઈ ને તો આપણે ભમવું પડશે. અહીંથી અહીંથી ક્યાં અહીંથી અહીં જવું પડે એનું કારણ શું હોય? ભમવું કેમ પડે? ભ્રમણા જાગી એટલે. નકર કોઈ ભમવું ન પડે. સદગુરુ મળે ને કે ભમવું પડે કે જવું પડે? કોઈની એવું બને? એવું ક્યારેય ન થાય. પણ આપણે નક્કી કરતા નથી. નક્કી કરી લઈ તો બેડો પાર થઈ જાય. કોઈ વસ્તુ કરવી ન પડે. એવી રીતે આ બોલે બધું છે. કારણ કે એ જ વસ્તુ છે. ગુરુજી મરાને થયું જ્ઞાન આતન માહી. ગુરુજી મરાને થયું જ્ઞાન. ગુરુજી મરાને થયું જ્ઞાન આતન માહી. ગુરુજી મરાને થયું જ્ઞાન. વાદળ ઓથે ચંદ્ર સુપાયો છે, માયાની ઓથે ભગવાન. વાદળ ઓથે ચંદ્ર સુપાયો છે, માયાની ઓથે ભગવાન. વાન ભૂલેલા બહુ ભટકે. વાન ભૂલેલા બહુ ભટકે. નાની ને નહીં અભિમાન યાતન માહી. ગુરુજી મરાને થયું જ્ઞાન. જ્ઞાની ને નહીં અભિમાન યાતન માહી. ગુરુજી મરાને થયું જ્ઞાન. સંતની રાહે આપ સીધાવે, મળ્યું જેને આત્મ જ્ઞાન. સંતની રાહે આપ સીધાવે, મળ્યું જેને આત્મ જ્ઞાન. આતન ટાળે આત્મ ભાળે. આતન ટાળે આત્મ ભાળે. આપે બનો છે ભૂલતાન યાતન માહી. ગુરુજી મરાને થયું જ્ઞાન. આપે બનો છે ભૂલતાન યાતન માહી. ગુરુજી મરાને થયું જ્ઞાન. નિર્મળ નેણો અમૃત વેણો આપહી સંત સુદાન. નિર્મળ નેણો અમૃત વેણો આપહી સંત સુદાન. નિર્ગુણ શિર ગુણ એ સબ સમજે. નિર્ગુણ શિર ગુણ એ સબ સમજે. સત્ય શબ્દ કે નિશાન યાતન માહી. ગુરુજી મરાને થયું જ્ઞાન. સત્ય શબ્દ કે નિશાન યાતન માહી. ગુરુજી મરાને થયું જ્ઞાન. અજરય મારશો આપય રૂપી, આપહી બ્રહ્મ સમાન. અજરય મારશો આપય રૂપી,
ભગવાન પરાપાર પુરુષોત્તમ કહાવે બ્રહ્મ સ્વરૂપ ભગવાન. લાલજી કહે છે મુજને મળ્યા, લાલજી કહે છે મુજને મળ્યા, ગુરુજી ગોવિંદ સમાન યાતન માઈ, ગુરુજી મારાને થયું જ્ઞાન. ગુરુજી ગોવિંદ સમાન યાતન માઈ, ગુરુજી મારાને થયું જ્ઞાન. જો ગુરુજી મળ્યા થઈ ગયું જ્ઞાન, તો આપણને જ્ઞાન હેનું થયું? ખરેખર લોકાશાસ્ત્રનું જ્ઞાન આપણે હતું જ, બરાબર. શાસ્ત્રનું જ્ઞાન આપણે શાસ્ત્ર વાંચતા હતા ઈ હતું, હે બરાબર, ઈ હતું આપણને, બરાબર. તો કયું જ્ઞાન નહોતું આપણી પાસે? આપણને એક શબ્દમાં મહારાજે ઊભા રાખી દીધા, બરાબર. એનો આપણે વિચાર કરીએ તો ખબર પડે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામો એનો પાર. તો આ શબ્દની અંદર કેટલી તાકાત હતી. ગુરુ મહારાજે એક જ શબ્દ કીધો, ત્યાં બધું ઠેરાઈ ગયું, બરાબર છે. કારણ કે આ આપણને ઈ નહોતી ખબર કે હું પોતે કોણ છું, બરાબર. બધું જ બરાબર છે, પણ આ નહોતું જ્ઞાન. કારણ કે આપણે બધે ગયા હતા, બધે ફર્યા હતા, બધું ફરી લીધું હતું. ક્યાં નહોતા ગયા? જાત્રાઓ કર્યું, તીર્થ કર્યા, વ્રત કર્યા, બરાબર, ઉપાસના કરી. શું નહોતું કર્યું આપણે? બરાબર. પણ નહોતી ખબર પડી હતી આમ કે આમાં આ પાંચ તત્વના ખલકામાં હું પોતે કોણ છું એ ખબર નહોતી, બરાબર. અને એ ગુરુ મહારાજે જ્યારે નક્કી કરાવી દીધું કે ખરેખર તું કોણ છો, અને આ જ્ઞાન નહોતું, ગુરુજી મળ્યા ને થયું જ્ઞાન. આ તનમાં એ ગુરુજી મળ્યા થઈ ગયું જ્ઞાન. જેમ વાદળ ઓથે ચંદ્ર છુપાયો, એમ માયાની ઓથે ભગવાન, ભાન ભૂલેલા ભવ ભવ ભટકે જ્ઞાનીને નહીં અભિમાન. તો ચંદ્રને, કારણ કે ચંદ્ર જ્યારે ક્યારે છુપાઈ જાય, વાદળું આવે આટલું પછી ચંદ્ર દેખાતો નથી, બરાબર. એવી રીતે આ કાયાને ઓથે જ આ ભગવાન બોલે નહીં હતો, પણ ખબર હતી નહીં કે આ બોલે કોણ છે, ક્યાંથી બોલે, કોણ બોલે ખબર હતી નહીં. કારણ કે અંધારું હતું. ભગવાન માટે આપણે તીર્થ કરી, યાત્રાઓ કર્યું, જાત્રાઓ બધું કર્યું, પણ છતાં આવડો મળ્યો નહીં. મળ્યો આપણને ક્યાંયથી નહીં, હો, બરાબર છે. એ તો સપનામાં ખોટી વાતો કરતા હતા, આવું છે, નામ છે, ક્યાંય મળ્યો હતો નહીં. પણ ગુરુ મહારાજે જ્યારે એવી કૃપા, અનંત કૃપા કરી આપણી ઉપર, બરાબર છે, કે આપણા પૂર્વના કાંઈક પુણ્ય હશે, એવી કૃપા કરી કે જે આ બોલે છે એને હાજર કરી દીધો કે આવડો આ બોલે જો, બરાબર. આના સિવાય કોઈ છે નહીં. કે હવે આવો અલગ ધણી જે હતો એની ઓળખાણ પણ ગુરુ મહારાજે કરાવી દીધી, બરાબર છે. તો એ ઓળખાણ કરવા વાળો ક્યાં હશે? આપણે વિચાર તો એનો કરવાનો રહ્યો ને કે આવાની જો ઓળખાણ કરાવી દેતો હોય તે ઓળખાણ કરવા વાળો કેવો હશે? અને એને વિચાર આપણે કરવાનો છે, એનો વિચાર આપણે કરવાનો છે કે અલગ ધણી હતો, નિરંજન હતો, નિરાકાર હતો, બરાબર, નિલેપ હતો, નિડર હતો, નિત્ય હતો, સનાતન હતો, સત્ય હતો. પણ એ કોણ હતો? અને એની જ્યારે ઓળખાણ ગુરુ મહારાજે કરાવી દીધી તો એ ગુરુ મહારાજ કેવા હશે? કારણ કે દેહથી પર આપણે તન મન ધન લીધા પછી જે ગુરુ મહારાજ આપણને ભેટ્યા હતા, બરાબર. અને એ ગુરુ મહારાજ સર્વ વ્યાપક હતા, બરાબર. એ સર્વ વ્યાપક હતા અને એ નામેથી પ્રગટ હતા બધે. કારણ કે એને દેહ નહોતો, બરાબર છે. અને દેહથી જે પર હતા એ ગુરુ મહારાજ હતા અને એ પ્રગટ થયા અને આપણને તઈ ખબર પડી, બરાબર છે. તો આવી વસ્તુ જ્યારે આપણે જાણી તો આપણે એને ન્યા ભજવાના છે. એ ન્યા એને ભજવાના છે કે નામ કોનું હવે લઈએ છીએ આપણે વિચાર એ કરવાનો, હવે કોનું નામ લઈએ છીએ આપણે? તો ગુરુ મહારાજ કોણ છે? ખરેખર કોણ છે ગુરુ મહારાજ? આપણે કોનું નામ લઈએ છીએ હવે?
તો એવી જ્યારે આપણને 10 સૂજી જાય ને તો આ કામ સીધું થઈ જાય એવું છે. કાંઈ કરવાની જરૂર પડતી પછી નથી. પછી ભમવાની જરૂર નથી, જ્ઞાન કથવાની પણ જરૂર પડતી નથી, પછી કશું કાંઈ કરવાની જરૂર નથી પડતી. પછી તો પોતે મારા જે 3.5 કલાકનો બોધ આપ્યો એનો કાયમ અભ્યાસ થવો જોઈએ. અને અભ્યાસ થાય ને બરાબર તો જડ મતું હોય ને તોય પ્રગટ થઈ જાય. બરાબર, ગમે એટલું જડ મતું હોય મનનું બરાબર તો મન પ્રગટ થઈ જાય. અને એવી વસ્તુ કહી દીધી કે આ મન તાર્યું કોને? મનને તાર્યું ગુરુ મહારાજે. તો મંતર, એને મંત્ર કેવો આપ્યો ગુરુ મહારાજે? આપણે બધા મંત્ર બોલતા હતા બરાબર છે, પણ એ મંત્રથી કોઈ એકેય તરતું નહોતું. આપણે રાત દિવસ પોકાર કરતા હતા પણ એનથી ન તર્યું. ગુરુ મહારાજ પાસેનો મરમ હતો અને એ મરમ જ્યારે ખોલ્યો ત્યારે આપણને ખબર પડી કે આ મન તરત તરી ગયું. ફટનારાનું આ કાંઠે હતું સામે કાંઠે મોકલી દીધું ફટ દઈ. કાંઈ વાર લાગી? મનના અક્ષર અવળા કર્યા અને ઉમેર્યો કાનો એક કર્યું એટલે નામ થઈ ગયું. એટલે ગુરુ મહારાજ તરત મનને તારી દીધું અને મન તરી ગયું. પછી મન મળ્યું કે આવા મારે જન્મ નથી, મરણ નથી, કાંઈ નથી. બરાબર, તો ખરેખર આત્મા સ્વરૂપ થઈ ગયું. અને આત્મા સ્વરૂપ થઈ ગયું એટલે શાસ્ત્રમાં એનો બધા પુરાવા છે અને પુરાવા આપણે સમજીએ ને તો આ સીધી વસ્તુ આપણને મળી ગઈ. ગુરુ મહારાજે એવી વસ્તુ આપી છે એનો ખરેખર આપણે કાયમ વિચાર કરવાનો છે કે કેવી વસ્તુ આપણને આપી છે ખરેખર ગુરુ મહારાજે. બરાબર ને, આપણે દોડાદોડી કરીએ છીએ કે શાંત રહેતું નથી. કારણ કે મન વધારે સકડોળે સડે એનું કારણ શું છે? ઠેકાણે બેહતું નથી. એટલે નગર ઠેકાણે જો બેસી જાય ને ઠરીને ઠામ તો આને ક્યાંય દોડવાની જરૂર પછી પડતી નથી. પછી એ તો બેઠું બેઠું આનંદ કરે છે કે ભાઈ હવે મારા સ્વરૂપને હું ઓળખી ગયું. બરાબર, આજ તો મેં મને ઓળખ્યો. બરાબર છે, પછી પોતે પોતાને ઓળખી ગયું. હવે એ મન કોઈથી ડગે ખરું? પોતે પોતાને ઓળખી ગયેલું એ ક્યાંય જાય ખરું? એને કાંઈ લેવા દેવા નથી. પછી તો આવું સ્વરૂપ ખરેખર ગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે. એનો આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આ વસ્તુ ખરેખર કેવી આપણને મહારાજે આપી છે. અને આપણે દોડાદોડી કરીએ છીએ અહીંથી અહીંયા, અહીંથી અહીંયા. બરાબર, ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી. બરાબર છે, બેઠા બેઠો એ ગુજાર કરો. અને ખરેખર બરાબર છે, આ સુરતની અંદર તો આપણને અઠવાડિયેમાં 2-3 વાર ભજન મળે છે. બરાબર, આનંદ કરી લેવા જેવો છે કે દોડવાની જરૂર પડતી નથી. ખરેખર સંતનો સમાગમ બરાબર નિત્ય કરીએ. બરાબર, સાંભળીએ, શુદ્ધ બોલીએ. બરાબર, સંતોનો સમાગમ રોજ થાય ને બરાબર. અને ગુરુ મહારાજને કોઈ પણ સંત હોય ને બીજી વાત કરતો ને કઈ બંધ કરી મારા ગુરુ મહારાજ સિવાય કોઈની વાત કરતો નહીં. એટલે કામ પતી જાય જલ્દી. સમજ્યા? એટલે એ તમારા હાથમાં છે બધું. બરાબર છે, કારણ કે એક જ વસ્તુ લક્ષ્ય લઈ લેવાનું. એટલે આ બધી માથાકૂટ રહે નહીં. અને એ જ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ છે નહીં. અને તોલે કાંઈ આવવાનું નથી. એટલે ખરેખર આ બધી વસ્તુમાં આપણે વિચાર કરશું ને તો ખબર પડશે. બરાબર, એ ગુરુ મહારાજનો સત્સંગ હતો. બરાબર, અને બધા ગયા ને તે એક સંતે જઈ અને આમ લીટો કર્યો અને તે બધા વિચાર કરે આ લીટો એનો કર્યો છે. લીટો એનો કર્યો સત્સંગ 3 કલાક આવ્યો પણ લીટા સામે ધ્યાન બતાવ્યું. બરાબર, આખા લીટા સામું ધ્યાન. કોઈ ઈ નો કર્યું આ 3 કલાકમાં હું આવ્યું હતું. બરાબર, લીટા સામે બધાનું ધ્યાન. એટલે બધા વિચાર કરે લીટો એનો કર્યો છે. લીટો આખો સત્સંગ 3 કલાકનો પૂરો થયો તો લીટા સામે બધાનું ધ્યાન. એટલે બધા વિચાર કર્યો કે આને લીટો એનો કર્યો છે. પછી બધા પૂછે એકાબીજાને મળે કે લીટો એનો. પછી જેને કર્યું હતો ને એને બધાએ હાથ જોડી કીધું કે આ લીટો તમે એનો કર્યો હતો. એ કરો કે તમે કેટલે પહોંચ્યા નહીં જોવું હતું. હજી આ લીટા બારા એક નહીં પહોંચ્યા. આયા સો કે બરાબર છે, સત્સંગ તમને હેડ્યો નથી કે બરાબર. નકર આ લીટો ભૂલાઈ જવો જોઈએ. અને આ ભૂલાઈ જાય ને લીટા, આ બધા લીટા ભૂલાઈ જાય તો એ માન્યો સત્સંગ આપણને અસર કરી ગયો. નકર આ લીટામાં હોય કાયમ માટે. એટલે આપણે ધ્યાન રાખવાનું છે સત્સંગમાં. બરાબર, કોણ વ્યક્તિ છે એ રીતે જોવાનું. ગુરુ મહારાજનો સત્સંગ કેમ થયો? બરાબર છે, શબ્દમાં હું આવ્યું હતું આપણે એ સમજવાની કોશિશ કરવાની છે કે મારા ગુરુ મહારાજનો જે શબ્દ હતો અને શબ્દમાં રહસ્ય શું હતું કે એ સંતે રહસ્ય ખોલ્યું તો આપણને કેટલું સમજાણું. બરાબર, આ વિચાર આપણે ખરેખર કરવાનો છે. અને આવો વિચાર કરીએ ને તો આપણા જીવનની અંદર ઉજ્જવળ થવા મળે બધું. બરાબર, આપણને મળે સમજાવવા. ત્યારે જ આનો છુટકારો આવશે, નહીંતર કોઈ વાતે છુટકારો આવશે નહીં અને કોઈ વાતે મેળ નહીં પડે. એટલે એક વસ્તુમાં
આ લાલજી મહારાજે કહી દીધું આપણને, બરાબર. જ્ઞાનીને અભિમાન ન હોય, અને અભિમાન આવે છે એને જ્ઞાની ન કહેવાય, બરાબર. કોઈ પણ જ્ઞાની હોય, પોતાનું જો જ્ઞાન થઈ ગયું હોય ને નિજ જ્ઞાન થઈ ગયું હોય તેને અભિમાન ન હોય, અને અભિમાન અંગે હોય એટલે માની લો આને થયું નથી, આ એનો પુરાવો. કારણ કે એ બડાઈ ન કરે, વાયડાઈ ખોટી ન કરે, બરાબર છે. એની નિર્મળ ગતિ હોય, બરાબર, સરળ સ્વભાવ હોય, આ બધું મળે ને થવા, તો એ માનજો પૂર્વનું જ્ઞાન આપણને પોતાનું થઈ ગયું. નકર નહીં, આપણે કઈ ફેર ન પડે તો જ્ઞાન શું થયું કહેવાય, બરાબર. એટલે આપણે આપણો ધ્યાન રાખવાનું, બીજા કોઈનું નહીં, જે હોય તે, બરાબર. એટલે આપણે આ લાલજી મહારાજે આપણને કહી દીધું, બરાબર. સંતની રાહે આપ સીધાવે, જેને મળ્યું આત્મ જ્ઞાન, આતન ટાળી આતમ ભાળી આપે બન્યો ગુલતાન, બરાબર છે. તો આપણે ગુલતાન ક્યારે બન્યો કહેવાય, આપણે વિચાર આપણો કરવાનો. કારણ કે સંતને રાહે આપણે હાલી ને, સંતના વસન પ્રમાણે આપણે હાલી ને, તો આપણને ખબર પડે કે આ માર્ગ કેવો છે, બરાબર છે. આપણે સંત વસનનું પાલન કરીએ ને તો ખબર પડે. અને વસન વસન કી મેર હે, વસન એ ભર્યો પ્રકાર. એટલે વસનમાં જેની વ્યવહાર જ વસનમાં થઈ ગયો જ ને, એને દશ મળશે જલ્દી પૂજવા. કારણ કે વસન આરે જ વ્યવહાર હોય, બરાબર. અભી બોલા અભી ઠોક એ વસ્તુ નથી આ, બરાબર. વસન એકવાર અપાઈ ગયું એટલે વાર્તા પૂરી. 3.5 કલાક સુધીમાં આપણે ગુરુ મહારાજને કેટલું વસન આપ્યું છે, એ વસનનો આપણે ખ્યાલ કરીએ ને તો આપણને રોજ ખબર પડે. આપણે વસન તાજે તાજું રહેવું જોઈએ, યાદ કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે ગુરુ મહારાજને મેં વસન આપ્યું હતું. મહારાજે ચોખ્ખું કહી દીધું હતું કે ભાઈ આપણે 5 પ્રતિજ્ઞા આપીને તોય મહારાજે કીધું હતું તમારાથી પળાય એમ હોય ને તો કાપ પાડીએ, નકર તમતા દરવાજો ખુલ્લો જ છે, એને કહી દીધું હતું ને આપણે. તો આપણે ડાયા હતા કે હા અમે પાલન કરશું. તો આપણે વિચાર કરવાનો કે ગુરુ મહારાજને, બરાબર છે. તો આપણે બધો વિચાર આપણે કરવાનો છે, અને આપણે કરીએ ને તો થાય. બસ આંગળી સીધે ગુરુમ કાંઈ નહીં હોય એટલે આપણે ન થયું. ગુરુ મહારાજ ચોખ્ખું કહી દીધું હતું આ જીવનમાં ઉતારવી સત્તા કોની છે, બરાબર છે. તો વિચાર આપણે કરવાનો છે, એને નહીં, બરાબર. એટલે આપણે નક્કી બધું કરી લેવાનું અને પછી પગલા ભરવાના, એટલે કોઈ દી ઉપાધિ રહે નહીં. એક એક વસ્તુમાં આપણે વિચાર કરશું ને તો આપણને ખ્યાલ પડી જાય કે ભાઈ ગુરુ મહારાજ ખરેખર કેવા છે, અને નામથી નક્કી કરવાના છે ગુરુ મહારાજને, બરાબર છે. કાયમ છે ને છે ગુરુ મહારાજ અમર છે, બરાબર. આવતાય નથી ને જાતા પણ નથી. તો આવું ખરેખર ગુરુ મહારાજનું પદ છે, એનો કાયમ આપણે વિચાર કરશું તો ખબર પડશે. કારણ કે આને લાલજી મહારાજે કહી દીધું, સંતની રાહ આપ સીધાવે, મળ્યું જેને આત્મ જ્ઞાન, આતમ ટાળીને આતમ ભાળી. લ્યો આને કીધું આતમ ભાળી, તો આતમ ભળાય છે, અમુક કે આત્મા નથી દેખાતો, તો આને કીધું ભળાય છે. એનું શું કરશું આપણે? ભળાતો હોય તો જ કીધું હોય ને, પણ ક્યાંમાં ભળાય, બરાબર છે. અર્જુન આંખે સર્વે સૂજે રસ્તા સીધા રાગે, બરાબર છે. એ આંખ જો ખુલી જાય ને તો આ બધી આત્મ દેખાય છે, નો દેખાય એવું કોઈ દી હોતું નથી. આપ સ્વરૂપે જોશો ને તો આત્મ દેખાય. આપ કોણ છો? તો આ બધું કોણ છે, બરાબર છે. આપ સ્વરૂપે આત્મા દેખાય છે, નો દેખાય એવું કોણે કીધું? બધું દેખાય જ છે, નો દેખાય એવું ન હોય. પછી આપણે ગાય ખરા, બરાબર, ભજનમાં આંખ જ્ઞાનની આંખ વાલો ખોલે છે, બરાબર. અણુ અણુમાં શ્યામ મારો બોલે છે. તો આ બોલે છે એ ભાડ્યા વગર ભળાતો નતો, બોલવું હતું ને ત્યાં, બરાબર. બોલે દેખાડ્યો તઈ જ બોલ્યો, અને તઈ પર પ્રગટ હતો, જ્યાં જોઈને તેઓને તેવો હતો. હળંગ સૂત્ર એ હતો, પદાર્થ નહોતું પણ આત્મા જ હતો, બીજું કોઈ હતું નહીં. આવું સ્વરૂપ આપણને ખરેખર ગુરુ મહારાજે બતાવ્યું છે, એનો આપણે કાયમ વિચાર કરવાનો છે, બરાબર છે. કારણ કે લાલજી મહારાજ તો ત્યાં સુધી કહી દીધો તમે કાંઈ ન આવડે ને તો જે ગુરુ મહારાજ કર્યું તો તારું કામ પતી જાય. આયા સુધી તો આપણે બાહેંધરી આપી દીધી, પછી આપણે શું જોઈએ છીએ, બરાબર છે. આવી બાહેંધરી આપણને આપી દીધી. તો ખરેખર એનો વિચાર કરીએ ને આપણે, ગુરુ મહારાજનો શબ્દ છે, એનો વિચાર કરીએ તો આપણને બધો ખ્યાલ પડે, અને પછી આ વસ્તુ થાય છે. એટલે આને કીધું સંત. તમે કોઈ કે તમને સંત થઈ ગયા, તમે એમ માની નહીં લેતા. આ નિર્મળ નેણો અમૃત વેણો અને આપ જ સંત સુજાણ. તમારા નિર્મળ નેણ હોય ને તો તમે સંત કે માની નહીં લેતા કે અમે સંત છીએ. કારણ કે નિર્મળ નેણો અમૃત વેણો આપ જ સંત સુજાણ. નિર્ગુણ શિરગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી સાર. પછી બધું સમજાય સત્યમાં, એક શબ્દમાં બધું સમજાવવા મળે. ત્યારે આ વસ્તુ નક્કી થઈ ગઈ. નિર્ગુણે સમજે ને શિરગુણે પણ સમજે. કારણ કે સત્ય શબ્દ કેરી શાન, એક શબ્દની શાન આપણને ગુરુ મહારાજ કરી. આખા વિશ્વમાં બધાય કડાકા બોલી ગયો કે હજારો સૂર્ય એકારે ઉગ્યા હોય એવો પ્રકાશ ગુરુ મહારાજે કરી દીધો કે હવે કોઈ જગ્યા
બીજા બાકી નહીં તારા વગર. જો તો ખરો જેમ ગીતાજીમાં કીધું અણુ અણુમાં વાત છે, એમ આપણો અણુ અણુમાં આપણને દેખાડી દીધો. કોઈ જગ્યા એવી ખાલી નથી કે આપણે ન હોય. બરાબર? તો આપણે હવે જવાનું ક્યાં? દેહ છોડી ક્યાં જવાનું છે? આપણા વગર જગ્યા જ ખાલી નથી. પણ એ સમજણ ઉતરે ને તો આ થાય એવું છે કે ક્યાં જવું આપણે ક્યાં નથી એ બતાવો કોઈ સ્વામી. બરાબર? આવો ગુરુ મહારાજે સરાસરની અંદર બતાવી દીધું. તો આપણે એ ગુરુ મહારાજના રાત દિવસ ગુણલા ગાવા પડે, કારણ કે તો આ તાજું રે નહીતર રહેતું નથી. એટલે તાજું રાખવા માટે એના જ ગુણલા આપણે રાત દી ગાવા પડે. બીજું આમાં કોઈ છુટકારો છે નહીં. અને ત્યારે જ નક્કી થઈ જાય. એટલે આને આપણે સીધું કહ્યું અજર અમર આપ જ અરૂપી. બરાબર? આપ અજર છો ને અમર છો ને આપ જ અરૂપી છો ને આપ જ બ્રહ્મ સમાન. બરાબર? બ્રહ્મ ને સમાન એટલે બ્રહ્મની તોલે જ તું છો, બીજું કાંઈ છે નહીં. બ્રહ્મ કહેવાનો અર્થ છે બ્રહ્મી તું જ છો, બીજો કોઈ છે નહીં. આવી રીતે નક્કી કરાવી દીધો. અને એ વસ્તુ જો આપણે ખરેખર નિરાતે બેહીને નક્કી કરીએ ને તો આમાં જલ્દી લાઈટ થવા મળશે અને તરત આપણને ખબર પડશે કે ગુરુ મહારાજ ક્યાં નથી હવે. બરાબર? અને ગુરુ મહારાજના જ્યારે ગુણલા ગવાતા હોય, બરાબર છે, કારણ કે આ અવગુણ આપણા ક્યારે જાય? ગુરુના ગુણ સાંભળતા. બરાબર? પછી એકે અવગુણ રહે નહીં. આપણે ગુરુના ગુણ સાંભળવાના. કોઈ પણ સંતને મુખેથી ગુરુના ગુણ સંભળાય ને તો અવગુણ આપણા રહેતા નથી. થોડા ઘણા હોય એ વૈયા જાય, ત્યારે જ આપણે છુટકારો આવશે. નકર કોઈ કાળે છુટકારો આવશે નહીં. એક એક વસ્તુમાં આપણે પોતાને વિચાર કરવાનો છે. બરાબર? અખિલ વિશ્વમાં આપ જ વ્યાપક છો. બરાબર છે? આપે જ થયું નિજ જ્ઞાન, પોતાનું જ્ઞાન પોતાને થયું, બીજું કોઈ હતું નહીં. પોતે પોતાનું જ્ઞાન પોતાને ગુરુ મહારાજ કરાવ્યું, ક્યાંયથી નહીં, પોતામાંથી જ કરાવ્યું છે. એનો આપણે ખરેખર રોજ વિચાર કરીએ ને તો આપણને સરાસરની અંદર ખબર પડી જાય આના વગર કોઈ નથી. ત્યારે આવી વસ્તુ જ્યારે વરીએ અને આપણે ખરેખર પોતાનો વિચાર કરવાનો 24 કલાક, અને જેમ બને એમ બોધને યાદ કરવો વધારે. બરાબર છે? બોધ જેમ ગુરુ મહારાજ આપણને ન હોય ને તો બેહીને આપણને ગુરુ મહારાજ કેમ દીધો તો એ હામાં યાદ કરીને તો ગુરુ મહારાજ તરત હામાં ખડા થાય અને તરત આપણને બધી યાદી મળે આપવા. ન આપે એવું કોઈ દી બને જ નહીં. એ કેદી આપણને યાદી આપતા પછી ન આપે એવું કોઈ દી બને? એ આપે જ યાદી, અને આ યાદી આપી જ દે તરતો તરત. પણ આપણે એને યાદ કરીએ તો થાય ને, અને યાદ કરીએ તો યાદીમાં તરત આવી જાય ગુરુ મહારાજ. પછી આપણે બીજું કાંઈ કરવું ન પડે. એટલે આવું ખરેખર આનો મહિમા છે અને એને વસ્તુ આપણે વિચાર કરીએ છીએ. આને તો લાલજી મહારાજ કહી દીધું. બરાબર? પરાપાર પુરુષોત્તમ કહાવે બ્રહ્મ સ્વરૂપ જ ભગવાન. બરાબર? લાલજી કહે મુજને મળી ગયા ગુરુજી ગોવિંદ સમાન. જો ગોવિંદ ભગવાન સમાન એને ગુરુ મહારાજ મળી ગયા તો આપણને ન મળ્યા હોય. બરાબર? આપણે વિચાર તો આપણે કરવાનો ને. એટલે એક એક વિચાર કરશું ને ભલે ભલે તો વિચાર કરશું. કારણ કે કારણ કે મોહ તજી, બરાબર, અભિમાન તજી અને ગુરુ મહારાજને પૂછવાના છે. કારણ કે મોહ તજી અને અભિમાન બધું નીકળી જાય ત્યારે આ વસ્તુ પ્રાપ્તિ થાય. અને ત્યારે વસ્તુ પ્રાપ્તિ થાય પછી કરવું પડે નહીં બીજું કાંઈ. પછી તો બેઠા બેઠા ગુજાર કર્યા કરી અને ગુરુ મહારાજ પ્રગટ જ હોય. બરાબર? અને શબ્દ ગુરુ મહારાજ પ્રગટ હોય. કારણ કે તરત ગુરુ મહારાજ ન આવે એવું કોઈની બનતું નથી. આપણે યાદ કરીએ એટલે પ્રગટ થાય. એટલે આવો ગુરુ મહારાજનો ખરેખર મહિમા છે. આપણે બધા ભેગા થયા છીએ ગુરુ મહારાજનો મહિમા ગાવાનું. બરાબર? અને એનું માધ્યમ છે. અને કાયમ આ વધતું જવાનું છે. ગુરુ મહારાજનો મહિમા માધ્યમ કાયમ વધવાનું, ઘટવાનું ક્યારેય છે નહીં. એટલે એવા ગુરુ મહારાજના ગુણલા ગાય અને ભવસાગર આપણે તરી જવાનું છે. અને તારણ હારશે ગુરુ મહારાજ, તારે વગરના રહે નહીં. આપણને વિશ્વાસ ને શ્રદ્ધા હોય ને એટલે તારે કોઈ દી બોલે નહીં. બરાબર? સંત સપૂત ને તુંબડા તૈનનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં, એને તારા ઉપર જ ભાવ. એને તારા ઉપર ભાવ છે. એટલે આવા ગુરુ મહારાજ આપણને મળી ગયા છે. આપણે બધાને સમજીને આનંદ કરવાનો છે. બીજું આ ધરા ઉપર કાંઈ છે નહીં ને નહીં. સદગુરુ મહારાજની